સરદાર પટેલ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગ ઉપક્રમે વિકસિત ભારત 2047 થીમ પર સરદાર પટેલ યુનિવર્સિટીના જ્ઞાનોદય ભવન ખાતે તારીખ 26થી 28 ડિસેમ્બર 2024 સુધી રિસર્ચ સ્કોલર મીટ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મીટના પ્રથમ દિવસે હરિયાણા સ્થિત કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર ભગવાનસિંહ ચૌધરી ઉપસ્થિત રહી અવકાશ તકનીકની ભૂમિકા વિષય પર ઉદ્બોધન આપ્યું હતું. આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર નિરંજન પટેલ, કુલ સચિવ ડૉક્ટર ભૈલાલભાઈ પટેલ, આરએસએમના સંયોજક ડૉક્ટર અરુણ આનંદ, આરએસએમ કોર્ડિનેટર ડૉક્ટર એ.એચ. હાસમાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગીત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્બોધન ડૉક્ટર અરુણ આનંદ અને ડૉક્ટર એ.એચ. હાસમાણીએ મુખ્ય મહેમાનોનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર ભગવાનસિંહ ચૌધરીએ આ પ્રસંગે પોતાનું ઉદ્બોધન આપતા ભાવપૂર્વક જણાવ્યું હતું કે ભારતે અંતરિક્ષ ટેકનોલોજીમાં સરાહનીય મુસાફરી કરી છે, જે દેશના સંકલ્પ, નવીનતા અને દ્રષ્ટિનો પ્રતીક છે. કુલપતિ પ્રોફેસર ડૉક્ટર નિરંજન પટેલે જણાવ્યું હતું કે આ રિસર્ચ સ્કોલર મીટનો મુખ્ય હેતુ વિવિધ વિષયોના સંશોધકોને એક મંચ પર લાવવાનો છે. સંશોધનમાં પરંપરાગત વિચારસરણીથી બહાર વિચારવાની આજના સમયની જરૂરિયાત છે. ઉદ્ઘાટન સમારંભની આભારવિધિ જોલી રાવલે કરી હતી. અંતે નોંધનીય છે કે આ કાર્યક્રમમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ વિભાગો અને કોલેજો ઉપરાંત અન્ય રાજ્યની યુનિવર્સિટીના 500થી પણ વધારે શોધ છાત્રો દ્વારા ભાગ લઈ પોતાના સંશોધન વિષય આધારિત શોધપત્રો મૌખિક અને પોસ્ટર દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપકગણ, પદાધિકારીઓ, શોધ છાત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા આ ત્રીજો રિસર્ચ સ્કોલર મીટ છે, જેમાં લગભગ ગુજરાત અને ગુજરાત બહારથી 500થી 50 વિદ્યાર્થીઓ રિસર્ચ સ્કોલર્સ આ મીટમાં જોડાયા છે. આ રિસર્ચ મીટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે વિદ્યાર્થીઓ પોતપોતાના ડિસિપ્લિનમાં કામ કરે છે એ અને બધા ભેગા થાય અને એના દ્વારા એક ઇન્ટરડિસિપ્લિનરી મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચથી એ સંશોધન કઈ દિશામાં કામ કરી રહી છે એનો ખ્યાલ આવે અને વિકસિત ભારત 2047 આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન મિશન છે એ વિઝન મિશનને થ્રુ રિસર્ચ સંશોધન દ્વારા કેવી રીતે ફૂલફિલ કરી શકાય એ અંગેનું વિચાર મંથન થશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ભગવાનદાસ ચૌધરી સર અહીંયા પધાર્યા છે, જેઓ આ ક્ષેત્રમાં ખૂબ નિષ્ણાત છે અને એમનું અમને માર્ગદર્શન મળશે. આ ઉપરાંત બીજા અન્ય તજજ્ઞો ગુજરાત બહાર અને ભારતભરમાંથી પધારવાના છે. મુખ્ય ઉદ્દેશ એટલો છે કે વિદ્યાર્થીઓનું જે સંશોધન છે એ સંશોધન એકબીજા સાથે કેવી રીતે કનેક્ટ કરી શકાય અને નૂતન ભારતના નિર્માણમાં એ કેવી રીતે સહયોગી બની શકે. आज का जो कार्यक्रम है इसमें गुजरात के अलग अलग विश्वविद्यालय से और बाहर के विश्वविद्यालय से भी करीब 550 बच्चे इसमें हिस्सा ले रहे हैं, जब सभी शोधार्थी हैं. और सबसे खास बात इस प्रोग्राम की ये है, जो बहुत ही अच्छा लगा, कि एक तरह का संगम है, कन्फ्लुएंस. और इस संगम में जो विद्यार्थी अलग अलग विषय में काम कर रहे हैं, अपना शोध कर रहे हैं, वो शोध इकट्ठा एक दूसरे को समझ पाएं, एक दूसरे को अंडरस्टैंड कर पाएं. और जैसा कि हम मानते हैं कि शोध के अंदर अगर हम ट्रांसडिसिप्लिनरी और मल्टीडिसिप्लिनरी अप्रोच लेके चलते हैं तो वो ज़्यादा मदद करता है. जैसा कि अभी कुलपति साहब ने बताया कि जिस तरह का प्रोग्राम ये है, वो जो विकसित भारत का विजन है हमारे यशस्वी प्रधानमंत्री जी का, उस विजन को हम शोध के द्वारा किस तरह से परिकल्पित कर सकते हैं. क्योंकि आने वाले समय में जब हम 100 वर्ष पूरे कर रहे होंगे 2047 में, तो तब तक हमारी जो आर्थिक ग्रोथ है और उसमें जो सोसाइटी की प्रोग्रेस है, और उसके साथ साथ में चाहे हम हैप्पीनेस इंडेक्स की बात करें, चाहे हर एक सेक्शन को टच करने की बात करें, तो ये जो विद्यार्थी हैं, युवा वर्ग है, ये किस तरह से उसमें अपने शोध के द्वारा सारी चीज़ों में कंट्रीब्यूट कर सकता है. और 2047 में जब हम पदार्पण करें तो उस समय हम एक अलग तरह का भारत, जो प्रधानमंत्री जी ने सपना देखा है, उसमें हम प्रवेश कर सकें. यही इस का उद्देश्य है.